જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. બાર સાયન્સ ચેપ્ટર નંબર 9નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આગળ અભ્યાસ કરીશું વનસ્પતિ સંકરણ. આપ સૌને આગળના વિડિયો લેક્ચરમાં શિક્ષા હાઉસમાંથી એક એનિમેશન વિડિયો લેક્ચર મોકલેલો કે જેમાં આપ સૌને એક એનિમેશન દ્વારા ચેપ્ટરની સમજ આપવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે કેવું રહે છે કે ભાઈ એક ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય એને થિયરિકલ આપણી એનસીઆરટીની લાઈન સમજી લો, પછી એ વિડિયો સીબીએસઈ શિક્ષા હાઉસ એમને પણ એનસીઆરટીના વર્ડ ટુ વર્ડ અને લાઇન ટુ લાઇન વિડીયો બનાવેલો છે, જેને આપણે નિહાળ્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો. ભલે ઇંગ્લિશ વર્ડ છે પણ ગુજરાતીમાં અહીંયાથી થિયરીના લેક્ચરમાં મેં આ ચેપ્ટર સમજાવ્યું છે, એટલે આપણને વધારે સમજ ત્યાં પડી હશે એવી આશા રાખું છું. આગળ જોઈએ વનસ્પતિ સંકરણ. બહુ બધું આ ચેપ્ટરમાં પ્લાન્ટ હાઇબ્રિડિઝેશન આવે છે. પહેલાં શરૂઆતમાં જોયું એનિમલ હાઇબ્રિડિઝેશન, અહીંયા છે પ્લાન્ટ હાઇબ્રિડિઝેશન, વનસ્પતિ સંકરણ. એમાં એક છે પરંપરાગત સંકરણ, જે આપણે વર્ષોથી જૂની પદ્ધતિ મેન્ડલની છે કે યોગ્ય છોડ હોય એના પુષ્પની પરાગરજ લેવાની અને બીજી કોઈ ઈચ્છિત વનસ્પતિ હોય એના માદા પુષ્પ છે એનું સ્ત્રી કેસર યુઝ કરવાનું. એ પ્રમાણે જે સંકરણ કરીએ પરંપરાગત મેન્ડલની મેથડ પ્રમાણે, અને એક ટેકનોલોજી જીનેટિક એન્જિનિયરિંગની મદદથી, બાયોટેકનોલોજીની મદદથી વિકૃતિ દ્વારા સંકરણ, એટલે કે વનસ્પતિના જીનમાં મ્યુટેશન કરવાનું, મ્યુટેશન પ્રેરવાનું, જેમાં કદાચ ચોપડીમાં શબ્દ એવો વાપર્યો છે ઉત્પ્રેરિત. મ્યુટેશન દ્વારા ઉત્પન્ન કરવાની વિકૃતિ, અને જેનાથી એ લક્ષણ યોગ્ય હોય તો એને આગળની પેઢીમાં આપણે એનો ગ્રોથ કરવાનો, એની વૃદ્ધિ કરવાની એ લક્ષણની. પરંપરાગતમાં આપણે શું જોઈએ છે કે ઊંચી રોગ પ્રતિકારકતા ધરાવતી વનસ્પતિ લઈએ છે કે જેનો રેઝિસ્ટેશન પાવર, રોગ પ્રતિકારકતા સારી હોય, એનું આપણે ઊંચી ગુણવત્તા ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરીએ છીએ. અને જ્યારે વિકૃતિ દ્વારા, એટલે કે જનીન વિકૃતિ પ્રેરાય, તમારે નેક્સ્ટ હવે આ જે વિડીયો લેક્ચર મેં અગાઉ મૂક્યો શિક્ષા હાઉસમાંથી, એમાંથી 30 મિનિટ સુધી જોવાનો કીધો હતો. 30 મિનિટ્સ, ફર્સ્ટ 30 મિનિટ્સ. આફ્ટર 30 મિનિટ જોઈ લીધું જ હશે, પણ હવે આફ્ટર 30 મિનિટ હવે તમે જોજો તો આ બધી જે સમજ છે ને ત્યાં આપેલી છે. કેમ કે સમજ્યા વગર એમાં તમને નહીં ખબર પડે બહુ, પણ જ્યારે ચેપ્ટર શીખી ગયા હોય, જે ભાગ, જે ટોપિક શીખી ગયા હોય એનો જ તમને ઇંગ્લિશમાં થોડીક વધારે સમજ પડશે. જનીન વિકૃતિ દ્વારા પ્રેરાય, એટલે જનીન વિકૃતિ એટલે કે ડીએનએની અંદર બધા જનીનો આવેલા છે. આપણે હજુ એમાં 5મું 6ઠું ચેપ્ટર બાકી છે, એટલે થોડીક અગવડતા રહેશે, પણ એટલું તો સમજ હશે 10મામાં કે ડીએનએ એક લાંબો તંતુ છે અને એની અંદર નાના ડીએનએમાં પાર્ટ્સ હોય, જેને આપણે યાદ કરો 11 સાયન્સમાં બાયોમોલેક્યુલર ચેપ્ટર ચલાવ્યું હતું, જેમાં ડીએનએની સમજ આપી હતી, જેમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન, આવા 3 ન્યુક્લિયોટાઇડ ભેગા થાય ને એટલે એક જીન બને. આવા દરેક વનસ્પતિમાં એક જનીનો હોય છે. એ જનીનનો ક્રમ ચોક્કસ હોય, એમાં ફેરફાર કરવાનો. એમાં ફેરફાર કેવી રીતે કરાય? કેમિકલ્સ વડે, એટલે કે રસાયણો વડે વિકૃતિ પ્રેરી શકાય, અથવા તો ગેમા કિરણો વડે વિકૃતિ આપી શકાય. રસાયણ વડે વિકૃતિ પ્રેરાય અને ગેમા કિરણો વડે વિકૃતિ પ્રેરી શકાય.
તો એના ઉદાહરણ સમજીએ તો આપણને થોડીક વધારે સમજ પડે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે મૂંગ બીન. મૂંગ બીન. મિસ્ટર બીન નહીં, મૂંગ બીન. યલો મોઝેઇક વાયરસ રોગ છે અને પાવડરી મોઇડ્યુલ. યલો મોઝેઇક વાયરસ અને પાવડરી માઇડ્યુ આ રોગ છે. આ રોગો સામે પ્રતિકારકતા વિકૃતિ દ્વારા પ્રેરાયેલી છે. એક એવી જનીનિક વિકૃતિ આમાં આપણે ઉત્પન્ન કરી છે જેનાથી આ મૂંગ બીન છે એમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી માઇડ્યુ એની અંદર રોગ થવાની સંભાવના લગભગ શૂન્ય થઈ જાય એવી રીતની વિકૃતિ પ્રેરીને આ મૂંગ બીન બનાવેલા છે કે જેથી આ રોગ એમાં લાગુ પડી શકતો નથી. જ્યારે એક ભીંડા કહીએ, એ ભીંડાની એક નવી જાત આપણે મેળવેલી છે જેને આપણે પરભાણી ક્રાંતિ કહેવાય. ગુજરાતીમાં એને પરભાણી ક્રાંતિ. એમાં પણ યલો મોઝેઇક વાયરસ સામે રોગ પ્રતિકારકતા મળે છે. એટલે ટૂંકમાં બે ઉદાહરણ યાદ રાખવાના છે, એક મૂંગબીન અને બીજું છે ભીંડી એટલે ભીંડા. આ બંનેની અંદર એક એવા જનીનોનો ક્રમમાં ફેરફાર કર્યો. એવા જનીનમાં ફેરફાર કરીને આપણે એવા મૂંગબીન બનાવ્યા અને એવા ભીંડા બનાવ્યા કે જ્યારે એ છોડને ભીંડાના છોડને ઉગાડીશું અને મૂંગબીનના છોડને ઉગાડીશું ખેતરમાં કે વાડીમાં, ત્યારે એ છોડ યોગ્ય કક્ષાએ યોગ્ય વૃદ્ધિ પામશે એટલે જીવાત આવશે. એટલે આ જે વાયરસ છે ને એ આ રોગ કરશે. પણ આપણે વિકૃતિમાં સહેજ ફેરફાર કરેલો છે, જનીનોમાં ફેરફાર કરીને વિકૃતિ પ્રેરી છે, જેને ચોપડીમાં શબ્દ લખ્યો તો ઉત્પ્રેરિત વિકૃતિ, મ્યુટેશન. એના કારણે આ વાયરસ એને રોગ લગાડી શકતા નથી અને આ રોગ આવા વિકૃતિ પ્રેરિત ભીંડા અને વિકૃતિ પ્રેરિત મૂંગબીનમાં યલો મોઝેઇક વાયરસ જોવા મળતો નથી. એટલે કે આવો વાયરસ જો રોગ ન કરે અને એ વાયરસનો રોગ ન લાગે તો સ્વાભાવિક છે કે એ ભીંડા અને મૂંગબીનનો પાક વધારે ઉતરે. ક્લિયર? ઓકે. સામાન્ય રીતે શું પદ્ધતિ થાય છે? જો વનસ્પતિ સંકરણ, એમાં ઊંચી ઉત્પાદકતા ધરાવતી વનસ્પતિ લેવાની અને ઊંચી રોગ પ્રતિકારકતા ધરાવતી વનસ્પતિ લેવાની. એ વચ્ચે આપણે શું કરીએ છીએ? પરફલન કરીએ છીએ. ઓકે, અને પરફલન કહેવાય. ઊંચી ઉત્પાદકતા ધરાવતી વનસ્પતિ એ અને બી ઊંચી રોગ પ્રતિકારકતા ધરાવતી વનસ્પતિ લઈએ. આ બંને વચ્ચે આપણે પરફલન કરાવીએ, જેને કૃત્રિમ સંકરણ કહેવાય. કૃત્રિમ સંકરણ. હવે કૃત્રિમ સંકરણના તમને સ્ટેપ ખબર છે, મેં બીજા ચેપ્ટરમાં સમજાયા. ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ, એ જ આપણી પરંપરાગત સંકરણ પદ્ધતિ. તો આપણને કયો છોડ મળશે? નવી જાત કઈ મળશે? ઊંચી ઉત્પાદકતા ધરાવતી અને ઊંચી રોગ પ્રતિકારકતા ધરાવતી આપણને વનસ્પતિ મળશે. એ પણ આ 5 સ્ટેપમાંથી આપણે પસાર થવું પડે. પહેલા તો ભિન્નતાનું એકત્રીકરણ, પછી ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ એટલે કે ઊંચી ઉત્પાદકતા અને ઊંચી રોગ પ્રતિકારકતા ધરાવતી વનસ્પતિની પસંદગી કરવાનું, પછી એ બંને વચ્ચેનું સંકરણ કરવાનું, પછી પેસ્ટ અવરોધક વનસ્પતિનું પછી છેલ્લે મૂલ્યાંકન અને મુક્તિ કરવાની. અને આ જે ચોથું સ્ટેપ છે ને, પેસ્ટ અવરોધક વનસ્પતિનું નિર્માણ, એટલે કે આ નવી જાત થઈ એટલે કે નવી જાતનું નિર્માણ કરવાનું. અને પછી ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરવાનું કે ઓકે છે. એવી 2-3 પેઢીઓ, 2-3 સિઝન, અલગ અલગ ક્ષેત્રો યાદ કરો માં ઉગાડવાની અને પછી એનું વેચાણ કરી શકાય.
નેક્સ્ટ આગળ જઈશું બીજો ટોપિક. આપણે આગળના ટોપિકની ચર્ચા કરતા હતા એ હું તમને થોડુંક રિવાઇઝ કરાવી દઉં કે જે આપણને તમને બ્રેક પડ્યો હોય તો સમજમાં આવી જાય. આપણે આ વાત કરતા હતા ને, જો તો વનસ્પતિમાં સંકરણ એટલે કે રોગ પ્રતિકારકતા માટે, કીટકોની ઈયળ સામે પ્રતિકારકતા અને ખોરાકની ગુણવત્તા સુધારવા માટે. વનસ્પતિ સંકરણ શાના માટે કરીએ છીએ? 3 હેતુ માટે. એક છે રોગ પ્રતિકારકતા, જે હમણાં આપણે ટોપિક પૂરો થયો. હવે આપણે જોવાનું છે 2 નંબર, કીટકોની ઈયળ સામે પ્રતિકારકતા કેવી રીતે મેળવીશું. એના માટે હાઇબ્રિડિઝેશન કરવાનું છે. અને ત્યાર પછી જોઈશું ખોરાકની ગુણવત્તા સુધારવા માટે આપણે વનસ્પતિનું હાઇબ્રિડિઝેશન કરીશું. તો આ 3 સ્ટેપને સમજવાના છે, ધ્યાન આપજો. અત્યારે કયો ટોપિક પત્યો? રોગ પ્રતિકારકતા માટે. બીજો છે કીટકોની ઈયળ. કીટકોની ઈયળ સામે પ્રતિકારકતા માટે વનસ્પતિ સંકરણ. કીટકોની ઈયળ. હવે સમજો, વનસ્પતિમાં હાજર લક્ષણોના પ્રકાર કેટલા છે? 3. એક છે બાહ્યાકાર વિદ્યા, 2 છે એના ગુણધર્મોમાં જૈવિક રસાયણ, અને ત્રીજો છે દેહધર્મ વિદ્યા. એક છે બાહ્યાકાર વિદ્યા, બીજો છે જૈવ રસાયણ અને ત્રીજો છે દેહધર્મ વિદ્યા. આ લક્ષણો છે. હવે બરાબર ધ્યાનથી એક ટેબલ આપ્યું છે. આમ તો ચર્ચા કરી છે, પણ એ ચર્ચામાંથી જે 4 લાઈન છે ને એમાંથી મેં સોર્ટ આઉટ કર્યું છે. એક તમારે યાદ રાખવાનું છે કીટકનું નામ, બીજું યાદ રાખવાનું છે વનસ્પતિનું નામ. એક છે કીટકનું નામ, બીજું છે વનસ્પતિનું નામ, ચલો. કીટકનું નામ છે જેસીડ. કીટકનું નામ જેસીડ ક્યાં જોવા મળે? કપાસના પાકમાં. ચોપડીમાં કોટન લખ્યું છે, કોટનમાં. એટલે જ્યાં કપાસ ઉગે ને ત્યાં આગળ આ જેસીડ નામની કીટક આવી જ જાય. બીજું છે ભૃંગ કીટક, બીટલ. એ ક્યાં જોવા મળે? ઘઉંમાં. યાદ રાખજો, વનસ્પતિના નામ આ ચેપ્ટરમાં યાદ રાખજો. અને એમાં આવતી પેસ્ટ, એમાં આવતા કીટકો, એમાં થતા વાયરસ અને એમાં થતા બેક્ટેરિયા યાદ રાખવાના. ઘઉંમાં કયું છે? ભૃંગ કીટક આવે જે ઘઉંનો પાકને બગાડે. કપાસમાં, કોટનમાં જેસીડ નામનું કીટક આવે જે પાક ઉગે એટલે હંમેશા એની જીવાત કહેવાય. દરેક યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દરેક પાક છે ને જ્યારે ઉગે ને ત્યારે ખેડૂત હંમેશા એની માવજત કરવા માટે તમે જોયું હશે દવા છાંટે છે, બરાબર કે નહીં? હા. તો એને ખબર જ હોય કે આ પાક છે ને એટલે આ જીવાત આવશે. તો કપાસ છે તેમાં જેસીડ નામની જીવાત એટલે કે કીટક, આપણે જીવાતને કોમન શબ્દ બોલીએ, પછી એમાંથી આપણે સાયન્સ ભણીએ છીએ તો જોવું પડે કે એમાં પેસ્ટ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, કીટક છે કે ઈયળ છે. તો કપાસ એટલે કે કોટનમાં જેસીડ નામની કીટક, ઘઉંમાં ભૃંગ કીટક, ઘઉંના સખત પ્રકાંડ છે એમાં સોફ્લાય એટલે ભમરીને લગતું એક કીટક છે, ભમરી જેવું. આ થયું વનસ્પતિનું નામ અને આ થયું કીટકનું નામ. ચોથું છે બોલવર્મ. એ સુંવાળા પર્ણ અને મધુરસ વગરની વનસ્પતિ જાત ઉપર. સ્ટેમ બોરર એ વધુ એસ્પાર્ટિક એસિડ
ઓછું નાઇટ્રોજન ધરાવતી વનસ્પતિ અને ઓછી શર્કરા ધરાવતી મકાઈમાં. વિદ્યાર્થી મિત્રો, યાદ અહીંયા એવું રાખવાનું છે કે આ તમે જે જોયું કે આપણે વનસ્પતિને સંકરણ કરી લીધી. કપાસ, એ કપાસનો પાક આપણે વાપર્યો હાઇબ્રિડ, જેમાંથી જેસીડ નામની ઈયળ જ્યારે આવશે ને ત્યારે જેસીડ નામની કીટક આ કપાસને બગાડી નહીં શકે. કેમ? આપણે શું કર્યું? કીટકની ઈયળ સામે પ્રતિકારકતા માટે વનસ્પતિનું સંકરણ કરેલું છે. એટલે આ કપાસ, આ ઘઉં, ઘઉંના સખત પ્રકાંડ, આ બધી વનસ્પતિઓના નામ જે અહીંયા લખ્યા છે તે એ શું બતાવે છે કે હાઇબ્રિડ પ્લાન્ટ છે, સંકરણ વનસ્પતિઓ છે. એ સંકરણ વનસ્પતિ કરી છે આપણે, જેમાં રોગપ્રતિકારક શક્તિ ઊંચી છે. એટલે એક સામાન્ય કપાસમાં જેસીડ આવતી હોય, પણ આ આપણે હાઇબ્રિડ કપાસ લીધું છે એટલે એમાં જેસીડ આવશે નહીં. ઘઉં છે એમાં ભૃંગ કીટકો આવે, પણ આપણે આ હાઇબ્રિડ ઘઉં લીધા છે, સંકરણ કરેલા ઘઉં, અને કયું સંકરણ કે જેમાં પ્રતિકારકતા ઊંચી હોય એવું આપણે સંકરણ કર્યું છે. એટલે એમાં ભૃંગ કીટક આવશે નહીં, આવે તો એનો નાશ થઈ જાય. ઘઉંના સખત પ્રકાંડમાં પણ સોફલાઈ રહી શકતા નથી, કારણ કે આ ઘઉંનું સખત પ્રકાંડ એ આપણે હાઇબ્રિડ કરેલું છે. બોલવર્મ નામની જે કીટક છે, બરાબર, એ સુવાળા પર્ણ અને મધુરસ વગરની વનસ્પતિ જાતમાં રહી શકતા નથી, એટલે આપણને સારો પાક મળે. જે વનસ્પતિમાં વધુ એસ્પાર્ટિક એસિડ, ઓછું નાઇટ્રોજન, ઓછી શર્કરા ધરાવતી મકાઈ છે. એવી મકાઈ કે જેમાં શર્કરા ઓછી હોય, ઓછું નાઇટ્રોજન હોય અને વધુ એસ્પાર્ટિક એસિડ હોય, જેમાં એવા મકાઈના સંકરણ પાકમાં સ્ટેમ બોરર નામની કીટકની ઈયળ રહી શકતી નથી. આટલું લખાણમાં આપ્યું છે. હવે એક આખો સ્પેશિયલી ફકરો આપ્યો છે, એ ફકરો અહીંયા મેં ડ્રો કર્યો છે. પેલું લખાણ છે, પણ એને પણ આપણે નામ જુદા પાડી દીધા, કીટક ઈયળના, અને પાકના નામ પણ જુદા પાડી દીધા. તો અહીંયા પણ એવી જ રીતે છે, પાક, કઈ જાતિ છે પાકની એ, અને કઈ કીટકના ઉપદ્રવ થાય છે. દાખલા તરીકે બ્રાસિકા એટલે રાઈ છે, અને એ બ્રાસિકાની જાત કઈ છે? પૂષા ગૌરવ, જેમાં હંમેશા કઈ કીટકનો ઉપદ્રવ હોય? એફિડ્સ. એફિડ્સ નામના કીટકનો ઉપદ્રવ હોય. પણ આપણે હાઇબ્રિડ પાક લઈએ તો આ કીટકના ઉપદ્રવ જોવા મળતા નથી. સરસવ, સરસવના દાણાનું નામ સાંભળ્યું છે ને, એમાં પૂષા સોમટુ, એમાં કઈ કીટક આવે? જેસીડ. પછી ચપટાવાલ, એમાં પૂષા સોમ3, એમાં એફિડ્સ અને ફ્રૂટ બોરર. પછી ભીંડી, ઓકરા, પૂષા સવાની અને પૂષા A4, આ જાતિઓના નામ છે. એમાં પરોહ ફળનું બોરર, પરોહ એટલે પ્રકાંડ, ફળનું બોરર કીટકનું નામ છે. તો આ ટેબલ પણ નીટ માટે યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ. વનસ્પતિ સંકરણનો આપણો ત્રીજો હેતુ કન્ટિન્યુ છે. કયો ત્રીજો હેતુ હતો? ખોરાકની ગુણવત્તા સુધારવા વનસ્પતિ સંકરણ કરવામાં આવે. પહેલું હતું રોગ પ્રતિકારકતા, જેમાં ફૂગ અને બેક્ટેરિયાથી વનસ્પતિને બચાવવા માટે, પાકનું ઉત્પાદન વધારે મેળવવા માટે, જેથી ફૂગ અને બેક્ટેરિયા પાકનું ઉત્પાદન ઘટાડે નહીં. ત્રીજું હતું કીટકો અને કેટલીક ઈયળો, એ પણ આપણા પાકને નુકસાન કરે, એના માટે વનસ્પતિનું આપણે હાઇબ્રિડિઝેશન કર્યું.
ત્રીજું છે આપણે ખોરાકની ગુણવત્તા સુધારવી છે. એટલે જે પણ અત્યારે ફૂડ મળે છે કેવો છે? ઓછી ગુણવત્તા ધરાવતો, લો ક્વોલિટીનો. તો મનુષ્યમાં ખોરાક પોષક તત્વોની શું છે? ઉણપ. હવે ધ્યાન દોરીએ, 840 મિલિયનથી વધુ લોકો છે. આ સમજ્યા પછી શિક્ષા હાઉસનો પેલો વિડીયો તો અવશ્ય જોજો, 30 મિનિટ પછીનો. એમાં પણ સરસ એનિમેશન અને થોડાક ચિત્રો સાથે વધુ વ્યવસ્થિત સમજાવ્યું છે. અહીંયા હું થિયરિકલ સમજાવી દઉં છું, ત્યાં વિડીયો દ્વારા ફરીથી જોજો. શિક્ષા હાઉસનો આજની તારીખમાં મુકાયેલો રિવિઝન વિડીયો, ચેપ્ટર 9નો રિવિઝન વિડીયો. 840 મિલિયનથી વધુ લોકો પોષણયુક્ત પૂરતો આહાર મેળવી શકતા નથી. આંકડો યાદ રાખજો નીટ માટે. કેટલા લોકોને પૂરતો આહાર મળતો નથી? 840 મિલિયનથી વધુ લોકોને. 3 બિલિયન લોકો સૂક્ષ્મ પોષક તત્વો, પ્રોટીન, વિટામિનની ખામીથી પીડાય છે. હિડન હંગર. હિડન હંગર કોને કહેશો? છુપાયેલા ભૂખ્યા, જેને આપણે ભૂખમરો કહીએ. એક તો ખોરાક ખરીદી શકતા નથી, જેને હિડન હંગર કહેવાય. જેમનામાં લોહ તત્વ, વિટામિન એ, આયોડીન, ઝીંક વગેરે પોષક તત્વો અને વિટામિનની શું હોય? અછત હોય, અને એનાથી એ પીડાતા હોય. એના કારણે એમનું આયુષ્ય શું થઈ જાય? ટૂંકું થઈ જાય. એની લાઈફ એનું ઘટી જાય, અને માનસિક ક્ષમતા પણ શું થાય? ઓછી હોય. સ્વાભાવિક છે કે આવા મિનરલ્સ, આવા માઇક્રોન્યુટ્રિશન, આવા વિટામિન્સ આ બધું ન મળે ને, એટલે સ્વાભાવિક છે કે એની સીધી અસર હ્યુમન બોડી ઉપર અવશ્ય થાય. તો આના માટે આપણે ખોરાક કેવો બનાવ્યો વૈજ્ઞાનિકે? પોષણયુક્ત, વિટામિનથી ભરપૂર, જેમાં માઇક્રો ન્યુટ્રિશન એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો વધારે હોય, પ્રોટીન વધારે હોય, વિટામિન વધારે હોય. આગળ ઉદાહરણ દ્વારા વધુ ખ્યાલ આવશે તમને. આવો જે ખોરાક બનાવીએ ને એના વૈજ્ઞાનિકો શું કહે છે? બાયોફોર્ટિફિકેશન. ટોપિકનું નામ છે બાયોફોર્ટિફિકેશન. બાયોફોર્ટિફિકેશન એટલે ખોરાક સુધારણા કાર્યક્રમ. તમને વ્યાખ્યા પૂછાય એક માર્કમાં કે બાયોફોર્ટિફિકેશન એટલે શું, તો તમે એમ લખી શકો કે ખોરાક સુધારણાના કાર્યક્રમમાં પ્રોટીનનું પ્રમાણની ગુણવત્તા, ઓઇલનું પ્રમાણની ગુણવત્તા, વિટામિનનું પ્રમાણ, સૂક્ષ્મ પોષક તત્વો અને ખનિજોનું પ્રમાણ વધુ સારું બનાવવામાં આવે. અને એવા ખોરાક સુધારણા કાર્યક્રમની અંદર જે પણ યોગ્ય વિકાસ કરવામાં આવે એને બાયોફોર્ટિફિકેશન કહેવાય. ફરીથી એકવાર, બાયોફોર્ટિફિકેશન એટલે એવો ખોરાક સુધારણાનો કાર્યક્રમ કે જેમાં પ્રોટીનની ગુણવત્તાનું પ્રમાણ, ઓઇલની ગુણવત્તાનું પ્રમાણ, વિટામિનનું પ્રમાણ, સૂક્ષ્મ પોષક તત્વો અને ખનિજોનું પ્રમાણ જળવાઈ રહે અને વધુ સારું હોય, એને બાયોફોર્ટિફિકેશન કહેવાય. આ ખોરાક સુધારણા કાર્યક્રમનો હેતુ પણ છે. ખોરાક સુધારવો હોય તો ધ્યાનમાં શું લેવાનું? આ 4 સ્ટેપ ધ્યાનમાં લેવા પડે. આનાથી શું થાય છે? માનવીનું આરોગ્ય સુધરે છે અને સંકરિત પાકમાં યોગ્ય પ્રમાણ
વિટામિનનું હોય, મિનરલ્સ હોય, પ્રોટીન હોય, ચરબી હોય. સારું, હવે એક બીજી વસ્તુ, તમે અને હું રેગ્યુલર જે ફૂડ લઈએ છે, ખોરાક સવાર સાંજ જે પણ આપણે રૂટીન ઘઉં, ચોખા, ધાન્યો ખાઈએ છીએ, મિનરલ્સ લઈએ છીએ, જુદા જુદા ફ્રૂટ ને વિટામિન્સ લઈએ છીએ, તમે ક્યાં એવું સાંભળ્યું છે કે અમુક દવાની ટેબ્લેટો બજારમાં મળે છે? એમવે જેવી બીજી મલ્ટીનેશનલ કંપનીઓ આનો વેપાર કરે છે કે એક ડબ્બીમાં 30 ગોળીઓ હોય, 30 ટેબ્લેટ હોય, રોજની એક ટેબ્લેટ લેવાની, જેમાંથી એક ટેબ્લેટમાંથી તમને વધુ સારું પ્રોટીન મળે. આવી ઘણી બધી દવાઓ બજારમાં છે, જેને શું કહેવાય? ફૂડ સપ્લિમેન્ટ. તમને રેગ્યુલર ખોરાકમાંથી પોષણની ઉણપ રહે છે, જેને કારણે બોડીમાં તમારી ઇફેક્ટ વર્તાય છે, બોડીમાં તમને નબળાઈ આવે છે, બોડીમાં તમને થાક લાગે છે, જે રેગ્યુલર ફૂડ લેવાથી તમને મળતું નથી. તો એના પૂરક આહાર તરીકે પૂરક સપ્લી ફૂડ કહેવાય, ફૂડ સપ્લિમેન્ટ. એની ટેબ્લેટો બજારમાં મળે છે, ઘણા લોકો લે પણ છે અને એનાથી ફાયદો પણ થાય છે. પણ વૈજ્ઞાનિકોએ એટલે કે જે મલ્ટીનેશનલ કંપનીઓ છે ને, એના સાયન્ટિફિક રિસર્ચ કરીને એવા પાક બનાવ્યા છે અને પાકમાંથી એ ટેબ્લેટ બનાવી છે. તમારે પછી રેગ્યુલર જો વધુ સારી રીતે તમે નિયમિત ડાયટિશિયનની સલાહ પ્રમાણે શું ખાવું ને શું ન ખાવું ને કોનામાં પોષક તત્વો વધારે છે, કોનામાં ઓછા છે. ઘણીવાર આપણે એવું ખાતા હોય કે એમાંથી કશું મળતું જ ના હોય, માત્ર ને માત્ર જીભનો ટેસ્ટ આવતો હોય. ખાલી ખોરાક મૂકો એટલે જીભને ટેસ્ટ આવે, બસ. બાકી પોષણ તો મળ્યું જ ના હોય. પોષણ એટલે તો આ બધું આપણને ખોરાકમાં મળવું જોઈએ અને યોગ્ય પ્રમાણમાં મળવું જોઈએ. અને એવો જે ખોરાક લઈએ એને કહેવાય બાયોફોર્ટિફિકેશન. જો ઉદાહરણ, તમે મકાઈ, સામાન્ય મકાઈ અને મકાઈની સંકર જાત જે 2000માં વૈજ્ઞાનિકોએ બનાવી, 2000ની સાલમાં એક મકાઈની સંકર જાત બનાવી, જેમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડની માત્રા બમણી હતી. કોની? લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડની માત્રા બમણી હતી, જે સામાન્ય મકાઈ કરતાં વધારે હતી. સામાન્ય મકાઈ કરતાં આ મકાઈની સંકર જાતમાં લાઇસિન, ટ્રિપ્ટોફેન એમિનો એસિડની માત્રા બમણી હતી. આ સામાન્ય મકાઈ એના કરતાં એનામાં વધારે હતી, મકાઈની સંકર જાત. ઘઉંની પણ એવી સંકર જાત છે. કઈ છે? એટલાસ 66, જે પ્રોટીનથી ભરપૂર છે. એટલે સામાન્ય ઘઉંનું એટલાસ 66 સાથે સંકરણ કરાવ્યું અને પ્રોટીનથી ભરપૂર ઘઉં બનાવ્યા છે. હવે ઘઉંમાં પ્રોટીનો નવાઈ લાગે, ઘઉંમાંથી હંમેશા સ્ટાર્ચ મળે, ધાન્ય છે, ધાન્યમાંથી ઘઉંમાંથી સ્ટાર્ચ મળે, ગ્લુકોઝ મળે. પણ આ એવા ઘઉં કે જેની અંદર પ્રોટીન વધારે છે. ચોખા, જે સામાન્ય ચોખાની જાત છે અને બીજા વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે સંકર જાત ચોખા. સંકર જાત ચોખા. સામાન્ય ચોખામાં લો તત્વોનું જે પ્રમાણ છે ને એ ઓછું છે, પણ જ્યારે સંકર જાત જે ચોખા બનાવ્યા એમાં લો તત્વોનું પ્રમાણ સામાન્ય ચોખા કરતાં 5 ગણું વધારે છે. યાદ રાખજો, મકાઈની સંકર જાત જે સામાન્ય મકાઈ કરતાં શું વધારે છે? ઘઉંની સંકર જાત જેમાં પ્રોટીન વધારે પ્રમાણમાં છે, ચોખાની સંકર જાત જેમાં લો તત્વોનું પ્રમાણ સામાન્ય ચોખાની જાત કરતાં 5 ગણું વધારે છે, લો તત્વોનું પ્રમાણ. આવું રિસર્ચ કોણ કરે છે? તો કે આપણા ઇન્ડિયામાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IARI, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એ ઘણી ખોરાકની જાતોનું શું કરે છે?
સંશોધન કરી અને આવા બાયોફોર્ટિફિકેશન ખોરાક બનાવે છે. જેમ કે એને અન્ય પણ સંશોધન કરેલા છે. વિટામિન એ સભર જેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન હોય એવું ગાજર, પાલક અને કોળું. પછી વિટામિન સી સભર કે જેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય એવા કારેલા, રાઈ, ટામેટા અને એક ભાજી છે બથુઆ ભાજી. કારેલા, ભાજી, રાઈ, ટામેટા જેમાં વિટામિન સી પુષ્કળ હોય. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એવું પણ બનાવ્યું છે કે લો તત્વ અને કેલ્શિયમથી સભર પાલક, બથુઆ ભાજી બનાવેલી છે. પ્રોટીનથી સભર કઠોળ. કયા કઠોળ? એક ફ્રેન્ચ વટાણા અને બીજા ગાર્ડન વટાણા, જેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય અને વધુ પ્રમાણમાં છે. તો મિત્રો, આ થયું બાયોફોર્ટિફિકેશન. ખોરાકની ગુણવત્તા સુધારવા માટે, ખોરાકની ગુણવત્તા ઊંચી લાવવા માટે, કે જેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય, મિનરલ્સ હોય, માઇક્રોન્યુટ્રન્શન હોય, કે પછી વિટામિન સી હોય કે એ હોય કે અન્ય ખનિજ તત્વો વધારે પ્રમાણમાં હોય, એના માટે જે કંઈ વનસ્પતિ સંકરણ કરવામાં આવે અને નવી જાત બનાવવાની, એને કહેવાય ખોરાકની ગુણવત્તા માટેનું વનસ્પતિ સંકરણ. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો લેક્ચરને. આગળના વિડીયો લેક્ચરમાં બહુ અગત્યની, મહત્વની આના જેવી ચર્ચા કરવાની છે. મજા આવે છે ને ચેપ્ટરમાં? સમજજો, વિડીયો રિવાઇન્ડ કરજો, વાંચજો, ચોપડી પકડજો, એમાંથી શબ્દો શોધજો અને સમજવાનો પ્રયત્ન કરજો. કંઈ પણ ક્વેરી હોય તો સેન્ડ મી વોઇસ મેસેજ ઇન વોટ્સએપ અને આઈ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ વિધિન મિનિટ્સ, અવર્સ ઓર અ ડે. હાઉ લોંગ યોર ક્વેશ્ચન? કેટલો લાંબો તમારો પ્રશ્ન છે અને એની સામે કેટલો પ્રશ્ન તો લાંબો હોય, ટૂંકો હોય, પણ જવાબ પણ ટૂંકો હોય ને લાંબો હોય. એ પ્રમાણે તમને સોલ્યુશન આપીશું. તો સૌને જય સ્વામિનારાયણ.